સદાનંદાંભોધિः સ્મિતરુચિરપુર્ણેन्दુવદન પ્રફુલ્લાંભોજન્મ છદસદૃશશોભાક્ષિયુગલः કૃપાપારાવાર શ્રિતસકલજીવાતિસુખદો મહાન શ્રેયો મૂર્તિ જયતિ શહિનારાયણ મુનિ વર્ણિવેશરમણીયદર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય ચ નમો નમઃ. ઓમ શ્રી ગુરુચરણકમલેભ્યો નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ઠાકોરજી મહારાજની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રી સદગુરુદેવની જય. શ્રી પાંચસો પરમહંસ કી જય. બધા ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. ભક્ત ચિંતામણી ગ્રંથની કથા ચાલે છે. પ્રકરણ 137 આપણે આવ્યા છીએ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી આપના બધા માટે હરિભક્તોની નવી નવી વાતો, શ્રીજી મહારાજે હરિભક્તોને જે સુખ આપ્યું, જે પરચા પૂર્યા, તે આપના બધા માટે લખ્યા છે. આ ભક્ત ચિંતામણી ગ્રંથ છે. ભક્તોની માટે કોઈ ચિંતામણી હોય તો કયું છે? આ છે ભક્ત ચિંતામણી. કંઈક કામ હોય, કંઈ અધૂરા કામ હોય, કોઈ મનમાં અશાંતિ હોય, કંઈ દુઃખ હોય, તો આ ભક્તોના ચરિત્રો આપણે સાંભળીએ, એમની વાતો સાંભળીએ તો હૃદયમાં ટાઢું થાય. ચિંતામણી હોય હાથમાં અને ચિંતન કરે તે મળે. એ ચિંતામણી તો આપણે જોઈ નથી, અને આ ભક્ત ચિંતામણી આપણે જોઈ છે, આપણા હાથમાં છે. એટલે એનો ઉપયોગ કરીએ તો આપણું જીવન સુખ્યા થઈએ. આપણા બધા કામ પૂરા થાય, મહારાજ રાજી થાય, હૃદયમાં ટાઢું થાય. આ ભક્તોના ચરિત્રો છે. નિષ્કુળાનંદ સ્વામી તો સંત છે, અને સંત છે તેમને હરિભક્તોના ચરિત્રો લખ્યા છે, પરચા લખ્યા છે. કેટલી મોટી વાત કહેવાય. હા, ગામ ગામના નામ, ગામ ગામના હરિભક્તોના નામ, ભાઈઓ બહેનોના બધાના નામ શોધી શોધીને સ્વામીએ લખ્યા. લો, આજે આપણે એક નવી કથા સાંભળીએ. પ્રકરણ 137 કડી 31 થી આ કથા ચાલુ થાય છે. એક કાજુ કોટેસર ગામ, ત્યાં ભક્ત રહે ઝવેર નામ. થયો બાળપને સતસંગ, લાગ્યો કડવો સર્વે કુસંગ. દૃઢ આશરો અંતરધારી, ભજે સહજાનંદ સુખકારી. આખા ગામમાં ઘર એક, બીજા વસે ત્યાં પાપી વિષેક. કોટેશ્વર ગામની આ વાત છે. ગાંધીનગરમાં આવ્યું કોટેશ્વર ગામ. તો ત્યાંના ઝવેર ભગતની કથા એ સ્વામી લખે છે. સ્વામી કહે છે કે બહુ સારા સત્સંગી હતા, અને બાળપણથી જ કહેતા એમના કુળ પરંપરાગત જ ધર્મ સ્વામિનારાયણનો હતો. એ નાના હતા ત્યારથી જ એમને ભગવાનનો સત્સંગ થયેલો, શ્રીજી મહારાજની ઉપાસના થયેલી, શ્રીજી મહારાજનો દ્રઢ આશરો થયેલો. મહારાજની કંઠી બાંધતા, મહારાજના વર્તમાનો પાડતા, મહારાજનું ભજન કરતા આવા ઝવેરભાઈ. અને એ ભગવાનનું ભજન કરે, દિલથી સત્સંગ કરે, જીવનો સત્સંગ કરે. એટલે જીવથી સત્સંગ કરે ત્યારે થાય શું? પરિણામ એ આવે કે જગત એને ખોટું થઈ જાય, જગત અસાર થઈ જાય. જગતમાં રહેતા હોય, જગતમાં રહેવું પડ્યું હોય, પણ જગતથી એ વિરક્ત હોય, કુસંગથી દૂર હોય, ફેશનથી દુઃખ હોય, પંચ વિષયોથી દૂર હોય. એને ભગવાન સંબંધી જ બધું કરવું, ભોગવવું ગમે. એટલે આવા ઝવેર ભગત હતા, બહુ પાકા ભગવાનના ભગત ને સત્સંગી.
બાળપણથી સત્સંગ થયેલો, નાનપણથી સત્સંગી હતા. એ વસ્તુ પણ છે, જેને બાળપણથી સત્સંગ હોય અને ઘણાને અડધી ઉંમરમાં સત્સંગ થયો હોય. પણ તમે સમજો છો ને બે વાતને? કોઈ બાળપણથી સત્સંગમાં હોય અને કોઈ થોડી ઉંમર મોટી થઈ, અડધી જિંદગી ગઈ ને પછી સત્સંગી થયા. તો એ બેમાં છે ને કેફમાં, નિષ્ઠામાં કંઈ એટલું બધું જાજો અંતર ન દેખાય, પણ જે નાનપણથી સત્સંગી હોય ને તેનું કંઈક જીવન થોડુંક અલગ દેખાય. પેલા વચ્ચેથી જે સત્સંગી થયા હોય ને અડધી ઉંમરે, અડધી વહી ગયું હોય ને પછી, તો એનામાં જે પેલા કેટલીક વસ્તુઓ શીખવા જેવી હોય. જેમ કે અત્યારે બાળમંડળ ચાલતું હોય ને બાળમંડળમાં નાનપણથી જ બાળકો આવતા હોય ને નાનપણથી જ ભગવાનના સત્સંગના પાઠો શીખ્યા હોય, ભણ્યા હોય બધું, તો એ 50 વર્ષના થાય, 60 વર્ષના થાય ત્યારે એનું જીવન કંઈક અલગ પ્રકારનું હોય. અને કોઈક એવા છે કે જે 40-50ની ઉંમર પછી, એટલે કે અડધી જિંદગી પછી સત્સંગી થયા છે, ભગવાનનો સત્સંગ મળ્યો છે. તો હા, સત્સંગી તો પાકા જ, એમાં કંઈ રાજીપામાં કંઈ ઓછા ઉણપ કે અધૂરપ ના મળે. ભગવાનની મૂર્તિનું સુખ તો આવતું જ હોય, પણ પેલું રહેની કે એની રીતભાત એ બધામાં થોડો થોડો ભેદભાવ ને ફેર પડી જાય. એટલે આ ભગત પણ બાળપણથી સત્સંગી હતા. ઝવેરભાઈ નામ, ભગવાનનો દ્રઢ આશરો. ભગવાન સ્વામિનારાયણ એક સુખદાયક છે. ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે. એમનું ભજન કરવાનું, કરાવવાનું દિલ સુધીને એમને મનમાં હતું. બીજા કોઈનો ભાર એમના મનમાં આવે નહીં. બસ સ્વામિનારાયણ એટલે સ્વામિનારાયણ. એક મારા ઈષ્ટદેવ, એ જ મારા કરતા હરતા, એ જ મારા ધની, એ કરે તે સાચું. દિલ સુધીને, પેલું કહે ને કે ગળા સુધીને ભગવાન સ્વામિનારાયણ ભરેલા. પેલા બે મિત્રો હતા, એક મુસલમાન નો દીકરો અને એક હિન્દુનો. એમ બે દીકરાઓ, નાના બાળકો, એને મિત્રતા થઈ ગઈ. તો એ બેને મિત્રતા થઈ ગઈ, એને પાકી મિત્રતા. એટલે પેલો એ બે કરાર કર્યા કે હું તારો મિત્ર થઉં, પણ એક શરત. તો પેલો હિન્દુનો જે દીકરો, હિન્દુ જે છોકરો, એ કે શું શરત છે બોલ? તો કે હું તારો તારો ફ્રેન્ડ થઉં, પણ એક શરત કે તારે છે ને મારા આ મસ્જિદમાં આવવાનું. તો પેલો કે ડન, કે પાકું, કંઈ વાંધો નહીં, પણ કે મારી એક શરત છે, હું તારો મિત્ર બનું પણ તારે કે મારા મંદિરમાં આવવાનું. તો પેલો કે પાકું. કે અને બે જણને પાકી મિત્રતા થઈ. પછી પેલા હિન્દુઓનો છોકરો હતો ને, એ કે ચાલ કે મારા મંદિરમાં તું. એટલે રામજીના મંદિરમાં લઈને આવ્યો પેલા મુસલમાનના મિત્રને, ફ્રેન્ડને. ને પછી આવીને પછી તો છોકરો મંદિરમાં આવીને રામ 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 ધૂન ચાલતી હતી ત્યાં ધૂન કરવા લાગ્યો. પેલા બાજુવાળા કે બોલ કે ધૂન. પેલો મુસલમાન હતો ને, એને કે બોલ કે ધૂન. એટલે પેલો રામ 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 કરવા લાગ્યો મુસલમાન. એટલે કઈ વાંધો નહીં, કે ચાલો બરાબર છે. પછી 2-4 દિવસ ગયા એટલે પછી પેલો મુસલમાન હતો એ મસ્જિદમાં જતો હતો. એટલે પેલાને કહે ચાલ કે આવે મસ્જિદમાં, તારો વારો. કે એટલે કે કઈ વાંધો નહીં, કે આવું. કે એટલે પેલો મુસલમાનનો છોકરો હતો એ મસ્જિદમાં બેઠા બેઠા અલ્લાહુ અકબર કરવા લાગ્યો. એટલે પેલાને પછી કે ને હવે તોય બોલ, કે તો રામ રામ બોલ્યો હતો, તોય બોલ. એટલે પેલો છે ને આખો બંધ કરીને રામ 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 રામ. એટલે પેલા કે રામ રામ બોલવા નથી કહેતો, એ મસ્જિદમાં બેઠો છે, અલ્લાહુ અકબર બોલ. કે પેલો કે રામ 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 રામ. પેલો કે આપની મિત્રતા થઈ છે, કરાર થયા છે, આવું કરવાનું છે. પેલો હિન્દુનો કે છોકરો કે એ વાત તારી સાચી છે, પણ કે મારો રામ છે ને કે ગળા સુધીને ભર્યો છે, તારા અલ્લાહને અંદરથી નાખવું છે ને ઉપરથી તો ડગડગ કરતા બહાર નીકળી જાય છે. કે એટલે જ્યારે નિષ્ઠા ઉપાસના છલોછલ ભરી હોય ને ત્યારે બીજું કોઈ જઈ ના શકે એવું છે. એટલે કેમ ગળા સુધી ભજીયા ખાધા હોય, ગળા સુધીને હોજરી તો ભરાઈ ગયો પણ નાડી પણ ભરાઈ ગઈ, નાડી અહીં સુધી આવી ગઈ હોય, પછી કંઈ નાખે કેમ બહાર નીકળી જાય. એમ બીજું ત્રીજું નાખવા જાય ને તો જાય નહીં. સાચો ભગત એવો હોય, ભગવાન ફૂલેફૂલ ભર્યા હોય એટલે બીજા કોઈનો પ્રભાવ પડે નહીં. કોઈ કદાચ નાખવા જાય ને તો એ બહાર નીકળી જાય. એટલે આવા ભગત, દ્રઢ નિષ્ઠાવાળાને બહુ પાકા ભગત, ઝવેર ભગત, ભગવાનનો દ્રઢ આશરો, એમનું ભજન કરે, એમનું આરાધન કરે.
આખા ગામમાં ઘરે એક, બીજા બધા કુસંગી. એટલે એ બધાની સામે થઈ સત્સંગ રાખવો એ બહુ અઘરું છે, પણ રાખે, નિયમ ધર્મ પાડે. એટલે આખું ગામ કુસંગી હોય ત્યાં થાય શું આપણે જાણીએ જ છે. અને કહેવત પણ છે, જેવું હોય તેવું થવું ભાઈ, કે ને, કે જે જગ્યાએ તમે રહેતા હોય એવું થવું. પણ સારું કરતા હોય તે કંઈ છોડવું એવું થોડું લખ્યું છે. એટલે આ ગામવાળા બધા કે ભાઈ તું અમારા જેવો થા, આ સ્વામિનારાયણનું ભજન છોડ, કંઠી છોડ. પણ ભગત પાકા છોડે નહીં, આખું ગામ એને હેરાન કરે. જો કરે અદાવત નાખે આડ, તે ન સમજે ભક્ત દયાળ. પાપી કહે લાગ્યું તને પાપ, એક મૂકી કર્યો બીજો બાપ. ખોટા તમે ખોટા સતસંગ, ઠાલા અમથા ફૂલો છો અંગ. જો જાણતા હો સાચું જ તમે, આપો પરચો તો માનીએ અમે. કહે ભક્ત કેટલીક વાત, આપસે પરચો પ્રભુ સાક્ષાત. તોય તમથી નહીં મનાય, પડે પ્રતીત મને મન માય. એટલે આ ઝવેર ભગતને બધા હેરાન કરે ગામમાં. એ કે તું સત્સંગી ખોટો, તારા સ્વામિનારાયણ ખોટા, ઈર્ષા કરે, અદેખાઈ કરે, ના બોલવાનું બોલે, હેરાન કરે. અરે ખોટા જુલમ ગુજારે, એના પર બ્લેમ નાખે, આરોપો નાખે. અને કે ભાઈ આ સત્સંગ છોડ, ભગવાન એક ક્યાં, સ્વામિનારાયણને ક્યાં પકડ્યા તે કે એ થોડા ભગવાન છે. એનું ભજન છોડ, એની ભક્તિ છોડ, એનો સત્સંગ છોડ. આવું ગામ લોકો હેરાન કરે. તો એ ખોટો ને તારા ભગવાન ખોટા. અને જો તું સાચો હોય તો કંઈક પરચો અમને બતાવે ભગવાન. તું બતાય પરચો, લે ને, તું સાચો છે. અને આ દુનિયામાં એક જ વસ્તુ યાદ રાખો તમે, ખોટાની કોઈ પરીક્ષા ના લે. પણ જે સાચું હોય ને તેની જ પરીક્ષા થાય. કોઈ તાંબાની પરીક્ષા લે એ તો સોનાની જ પરીક્ષા થાય કે આ સાચું છે ખોટું, એને જ તપાવે. કાચની કોઈ પરીક્ષા કરે એ તો હીરાની જ પરીક્ષા કરે, સાચો છે ખોટો. જો ફૂટી જાય તો કાચો. એવું છે. એટલે સાચાની જ આ દુનિયામાં પરીક્ષા થાય છે. અને સાચા જે હોય ને, ગમે એટલી પરીક્ષા થાય ને તો એ 16 વાળા સોનાની જેમ પાછા વધારે ચડકાટ પામીને ઉજળા થાય, વધારે પ્રકાશિત કરે. ગમે તે પરિસ્થિતિ આવે, ગમે એટલા સંજોગો કઠણ આવે, પરીક્ષામાંથી પાસ જ થાય, કેમ કે સાચા. એટલે આખું ગામ એને હેરાન કરે. એટલે પેલા ભગત કે વાત તમારી સાચી છે, હું ભગવાનનું ભજન કરું છું અને પરચો પણ બતાવું તમને. શું કે એમ ચેલેન્જ આપી, હું તમને પરચો પણ બતાવું, પણ મને એવું લાગે છે કે તમે પરચો જોશો ને, પરચો મળશે ને તો એ તમે કંઈ સુધરવાના છો. એટલે રહેવા દો ને. કે ઘણા માણસો એવા હોય, ગમે એટલા પરચા થાય, ગમે એટલું સારું બતાવીએ તોય એના જે મનમાં ધાર્યું એ છોડે નહીં, ખાલી હેરાન કરવા માટે જ કરતા હોય. વિસનગર ગામની વાત છે ને, વિસનગર ગામમાં એક લાલદાસ સુબો રહેતો હતો વિસનગરમાં. તો એ લાલદાસ સુબો અને 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 શોભારામ, આ બે, શોભારામ બ્રાહ્મણ અને લાલદાસ સુબો મુસલમાન. તો આ બંનેના કારણે સત્સંગીઓમાં બહુ એ સત્સંગીઓને બહુ હેરાન કરવું પડતું હતું. એ હેરાન થવું પડતું હતું, કારણ કે બંને હેરાન કરે. એમાંય આ શોભારામ તો બ્રાહ્મણ, પેલો તો મુસલમાન. આ શોભારામ તો બ્રાહ્મણ. તો એ શોભારામે બધા સત્સંગીઓને કીધું, મહારાજે ડબાનમાં યજ્ઞ કર્યો. એટલે ઘણા બધા વિસનગરના હરિભક્તો ડબાનમાં યજ્ઞના દર્શન કરવા માટે ગયા. અને દર્શન કરીને પછી જ્યારે વિસનગર આવ્યા ને, ત્યારે શોભારામે કીધું બધાને કે સ્વામિનારાયણે યજ્ઞ કર્યો છે, તેમાં કોઈ અંદર પડીને બળી મરવું હતું ને કે યજ્ઞ માગે. સ્વામિનારાયણનો યજ્ઞ અધૂરો રહેત ને ખરાબ દેખાત કે. બોલો આ શોભારામ બ્રાહ્મણ આવું બોલે, કારણ કે દ્વેષ હતો સ્વામિનારાયણ ભગવાનનો. એટલે પેલા બધા હરિભક્તો, બધા સજ્જન માણસો હોય ને, એ બધા કે એવું ના બોલાય, એ તો ભગવાન છે, એમના વિરુદ્ધમાં ના થવાય. અરે કે હેના ભગવાન કે, સ્વામિનારાયણ હેના ભગવાન કે. અને જો તમારા સ્વામિનારાયણ ભગવાન સાચા હોય તો કે હું છે ને કે 8 દિવસમાં આંધળો થઉં,
બોલો, સ્વામિનારાયણ ભગવાન સાચા હોય તમારા તો કે 8 દિવસમાં આંધળો થવું. પેલા બધા સજ્જનો સારા માણસો સમજાવે, અલા ભલા માણસ, ભગવાન છે એ સત્ય સંકલ્પ હોય, એ બધું જાણતા હોય, એની આગળ આવું ના કરાય. સૂરજ હોય તેની આગળ ધૂળ ના નખાય, એ પછી આપણા આંખમાં જ પડે. સૂરજ તો પ્રકાશ કરતો હોય, એની આગળ કંઈ ધૂળ નાખે તો કે થોડો સૂરજ ઢંકાઈ જવાનો છે? એ ધૂળ પાછી ઉડીને પોતા પર જ આવે, પોતાની આંખ બાળે, પોતાના આંખ આંધળા કરે, પોતાને નુકસાન કરે. એટલે કે ભગવાન છે આવો સંકલ્પ ના કરીશ. અરે કે સ્વામિનારાયણ ભગવાન હોય ને તો થવું કે 8 દિવસમાં આંધળો કે. એટલે કે કંઈક સારા સંકલ્પો કરો. ભગવાન છે, આવા ખરાબ સંકલ્પો થોડા કરવાના કે ભગવાન સ્વામિનારાયણ હારા હોય તો એ ભગવાન સ્વામિનારાયણ તો સમૃદ્ધિવાળો થવું, મને બધું સારું બધું મળે, અથવા તો કોઈ પણ ઐશ્વર્ય મળે કે પ્રતાપ મળે, આવો સારો સંકલ્પ કરીને ખરાબ સંકલ્પ શું કામ કરે છે ભગવાન સ્વામિનારાયણ હોય તો કે ના, હું આંધળો થઉં કે 8 દિવસમાં. તો ભગવાન છે 8 દિવસની જગ્યાએ 4 દિવસમાં આંધળો થયો. બોલો, 8 દિવસ પૂરા ના થયા, પહેલો બીજો દિવસ, ત્રીજો દિવસ ને ચોથો દિવસ તો આંધળો થઈ ગયો. તે આંધળો થયો, પરચો મળ્યો, તોય પાછો એમ કહે ને કે સ્વામિનારાયણ ભગવાન છે. બોલો, એટલે ઘણા માણસો એવા હોય કે પરચો આપીએ ને તોય સુધરે નહીં, એ એના કર્મનું ભોગવે. પછી તો ભગવાનને ખબર પડી કે આ શોભારામ છે એ કે આપના કારણે, મારા કારણે આમ સંકલ્પ કર્યો ને એને આંધળો થવાનું થયું. તો ભગવાન કે ચાલો કે મળવા જઈએ કે એમને. એ બધા હરિભક્તોને લઈને મહારાજ મળવા એના ઘેરે ગયા. ઘરના આંગણામાં આવીને ઉભા રહ્યા મહારાજ. અંદર શોભારામને ખબર પડી કે ભગવાન સ્વામિનારાયણ છે. એટલે બધાએ કીધું કે દર્શન કરી લો. તો કે ના, તારા સ્વામિનારાયણને કહ્યું કે વયા જાય તે મારે કાંઈ દર્શન નથી કરવા કે. બોલો, અરે પેલા હરિભક્તોએ કીધું ભગવાન છે એ તો આશીર્વાદ આપશે ને તો તારું અંધા પણ દૂર થઈ જશે કે પાછું. તો કે મારે કાંઈ નથી, મારે આવું બરાબર છે કે. બોલો, એટલે ઘણા માણસો જ એવા હોય કે પરચો આપીએ કે પરચો પૂરે કે ગમે એટલું સામે દેખાતું હોય કે આ જો આ મંદિરોથી સંત સમાગમથી કેટલાય આ પરચા છે ને, કેટલાયના જીવન સુધરે છે, કેટલાય સારા માર્ગે જાય છે, કેટલાના હૃદયમાં ટાળક થાય છે, કેટલાના ઘર પરિવારમાં શાંતિ થાય છે. ભાઈ સત્સંગી કરો ને. તો કે ના, મારે તો પડચો જોઈએ. હવે તને બીજો શું પડચો આપીએ ભાઈ? આ મોટો પડચો નથી અત્યારે તો. એટલે આખું ગામ એવું આ ઝવેર ભગતને હેરાન કરે. ઝવેર ભગત કહે ભાઈ તમને હું પડચો આપીશ ને, પડચો બતાવીશ ને તો કે તમને સાચું મનાશે એ મને લાગે છે, કે મને ખબર છે. પેલા ભગત કે પેલા ગામ લોકો કે પડચો આપ તો સાચો કે. ભગત કે ચાલો થઈ જાય કે. વારું માંગો પરચો સહુ મળી, આપસે વાલો મારી સાંભળી. લ્યો, ભગત કે ચિંતા ના કરશો, તમારે પરચો જોયો છે ને ચમત્કાર જોયો છે ને બતાવવું ચમત્કાર. એ તો ભગવાન તો કે મારી વાત સાંભળશે, મારી પ્રાર્થના સાંભળશે ને ભગવાન પરચો આપશે કે. બોલો, શું તમારી ઈચ્છા છે? શું પરચો જોઈએ છે? પેલા કુસંગીઓ કે છે જો કહે વિમુખ આ ડેરે ચડી, જીવ તારો રહે ત્યાંથી પડી, તો સાચા તમે ને સાચી વાત, સ્વામી પણ પ્રભુ તો સાક્ષાત. પરચો કેવો માંગ્યો? આ ડેરું છે કે ડેરું હોય ને મંદિર્યું, એના ઉપર ચડ ને ત્યાંથી પડ કે, અને ત્યાંથી પડે અને તારા હાથ પગ હારા રહે ને તું જીવતો રહે તો માનીએ કે તું સાચો ને તારા ભગવાન સાચા. હા, એટલે ઊંચું ડેરું હોય ને શિવજીનું, દરેક ગામમાં હોય, અને ઊંચા હોય, બહુ મોટા હોય શિવજીના ડેરા, મોટા ગુમ્મટવાળા, અને ગામના પાદરમાં બધે હોય જ. એટલે આ મોટા ડેરા પર ચડ અને ત્યાંથી પડ કે, અને પછી જો જીવતો રહે ને ભગવાન તારું રક્ષણ કરે તો તું સાચો. હવે આવો પડજો આપણને કોઈ કીધું હોય કે ભાઈ ઉપરથી પડો, એ ભાઈ રહેવા દે ભાઈ, અમારા હાથ પગ ભાગશે, એવું જ કહે ને. પણ આ ભગત પાકો હતો, ભગવાનમાં નિષ્ઠાવાળા. એને ખબર હતી કે ભગવાન મારું રક્ષણ કરે જ છે. જો ભગત શું કે છે? પછી ભોળો ભક્ત બુદ્ધિ બાળ, ચડ્યો શિવાલયે તત્કાળ, મેલ્યો ત્યાં થકી પડતું તન, સ્વામી સ્વામી કરતા ભજન. પડ્યું અવની ઉપર અંગ, જાન્યું થાશે કલેબર ભંગ, રહ્યો આખિયનીએ નાવ્યો આડ, ન જનાનો બપુ માહી વાડ,
કરી જગ જીવને જતન, એમ ઉગારીઓ નિજ જન. પાપી વિમુખ પાછેરા પડ્યા, સતસંગી અંગે રંગ ચડ્યા. આપ્યો પરચો એમ પ્રસિદ્ધ, કહવાત બીજી કરી વિધ. લ્યો આ ઝવેર ભગત તો કે આ પરચો બતાવીએ કે આપીએ પરચો, ઉપર ચડ્યા અને ભગવાનનું ભજન કરતા કરતા કે જો તમે બધા ઉભા રહ્યો કે હમણાં ઉપરથી પડું છું કે લ્યો ને સ્વામિનારાયણ 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 બોલતા 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 ભગવાનનું ભજન કરતા ભગવાન પર વિશ્વાસ રાખતા રાખતા ઉપરથી નીચે પડ્યા. બોલો, શરીરને પાડી દીધું નીચે. આંધળો વિશ્વાસ કહેવાય. શું કહેવાય એને? આંધળો વિશ્વાસ. પ્રહલાદજીને આંધળો વિશ્વાસ હતો. એના બાપાએ કીધું ને કે ભાઈ આ થાંભલામાં ભગવાન છે જ. બોલો, તો કે લે આવે બચાવે, તો નીકળ્યા ભગવાન. અરે કે તમે મને ઝેર પાવો કે ગમે તે કરો, ભગવાન મારું રક્ષણ કરે છે. ઉપરથી નાખ્યો તો ભલે નાખ્યો, હસતા કેલકલાટ કરતા ભગવાને નીચે પકડી લીધો, કેચ કરી લીધો. આંધળો વિશ્વાસ. હાથી ઉપર ને કેટલા હેરાન કર્યા. અરે કે અગ્નિમાં બેસવાનું જ તારે, કઈ વાંધો નહીં, મારો ભગવાન રક્ષણ કરે છે. ને બેસી ગયા અગ્નિમાં પ્રહલાદજી. હોળિકા બળી ગઈ ને પ્રહલાદજી જીવતા રહ્યા. આપણને એમ કે ભાઈ આ અગ્નિ છે એટલું જ નહીં, ચાલો ને આ તમને જમવા આપ્યું બરાબર, બેઠા હોય પથરા પીરશે એટલે તો પેંડા છે જમી જાઓ. અરે સ્વામી રેવા દો ને કે, સમજો છો ને તમે મારી વાત? પેલા કલા ભગતની વાત આપણે નથી સાંભળી? લો કે હળકતો ઘોડો પકડી લે, કે પકડી લીધો. ભગવાન રક્ષણ કરે છે. આંધળો વિશ્વાસ કહેવાય. જ્યારે આંધળો વિશ્વાસ થાય ને ભગવાન પર, અંધશ્રદ્ધા નહીં પણ એમાં કઈ બુદ્ધિ જ નહીં, શાસ્ત્રનું વચન સાંભળ્યું કે ભગવાન રક્ષણ કરે છે સાચા ભગતની, ભગવાન એના આશરે બેઠેલા હોય તેની ચિંતા કરે છે, ખબર પડી ત્યારથી પછી જીવનમાં કોઈ પણ પ્રસંગો આવે સુખ દુઃખના, ત્યારે બધું ભગવાન પર નાખે. ભગવાન કરે છે, ભગવાન કરાવે છે અને ભગવાન કરવા દે છે, હું કાંઈ નથી, આવો વિચાર રાખે તો ભગવાન એનું રક્ષણ કરે. એટલે આ ભગતને પણ, ઝવેર ભગતને પણ એવો આંધળો વિશ્વાસ કે એ ભગવાન મારું રક્ષણ કરશે. ને ઉપરથી શરીર મૂક્યું પડતું, તો નીચે પડ્યા તો કશું થયું નહીં. બોલો, હા ભગવાને પકડી લીધા, કેચ કરી લીધા. અને કેમ કે પેલો વાળે વાંકો ના થયો, એક વાળે વાંકો થયો નહીં. આખા ગામે જોયું, બધાએ જોયું, બધાને આશ્ચર્ય થયું, વાહ ભાઈ આ તો કે ચમત્કાર કહેવાય. હા, અને આવું હોય ને તો વધારે બધા ભેગા થાય, ખબર ને, કંઈક ધીંગાનું થવાનું, કંઈક ચમત્કાર થવાનું હોય ને, કોઈ મંદિરે ના આવતું હોય પણ હમણાં કંઈક આપણે કંઈક એવું કે ભાઈ આવું થવાનું છે, હમણાં જાદુગર કે એવું કંઈક આકાશમાંથી પથરા પડે છે, આવો બધા તો તમારે શાકોત્સવ કરતા વધારે પબ્લિક ભેગી થાય. બોલો, સુરતમાં શાકોત્સવમાં તો માનો કે આપનું ગ્રાઉન્ડ ભરાતું હતું, પણ એવું કંઈક ચમત્કાર બતાવે કે ભાઈ હમણાં સ્વામી બેઠા બેઠા આમ ચમત્કાર કરે છે ને તો વરસાદ પાડે છે, અને આમ હાથ કરે ત્યારે એ તમારે પૈસાના ઢગલા કરે છે ડોલરોના. આવો આવો તાકું સુરત, બોલો સુરત નહીં આજુબાજુના એરિયા, વડોદરાથી ઠેક કે ક્યાંથી આવે, આવું બધું થાય ને તો બધા આવે એવું છે ચમત્કાર બધા જોવા. એટલે બધા એ ભેગા થયા હતા ભાઈ. પણ બધાને મનમાં એમ થયું કે ભાઈ આપને જે ઝવેર ભગતને હેરાન કરતા હતા, પરેશાન કરતા હતા, એ વાત ખોટી. ભગત સાચા, એની ભક્તિ સાચી, એમના ભગવાન સાચા. ગામ લોકો કંઈક સારા સજ્જન હશે એટલે ઝવેર ભગતનો આ પરચો જોઈને બધાએ સત્સંગમાં પ્રતિતિ આવી. અને તો પહેલાંથી ઝવેર ભગતે કીધું હતું કે ભાઈ હું તમને પરચો આપીશ, બતાવીશ, તો એ તમને કંઈ વિશ્વાસ નહીં આવે. એટલે કે કેમ ના આવે, કે કીધું હશે ને સામે વટથી. એટલે આ ગામ સારું જો રહ્યો આખે અનીએ નાવ્યો આડ, ન જનાનું વપુ માહી વાડ, કરી જગ જીવન ને જતન, એમાં ઉગારીઓ નિજ જન. પાપી વિમુખ પાછેરા પડ્યા, સતસંગી અંગે રંગ ચડ્યા. હેરાન કરતા હતા ને એ બધાએ પછી થોડા ટાઢા પડ્યા, ધીરા પડ્યા. કોઈ આપણને હેરાન કરતો હોય, કોઈ આપણને પરેશાન કરતો હોય
ત્યારે છે ને એને ઢીલા પાડવા માટે, એને પાછા પાડવા માટે, અથવા તો એને સબક શીખવાડવા માટે આ જ એક રસ્તો છે. આપણે પ્રામાણિક છીએ, આપણે સાચા છીએ ને, ત્યારે આપણે આપણો માર્ગ મૂકવાનો, આપણે સાચું કરીએ છીએ, આપણા દિલમાં સાચો ઇન્ટેન્ટ સાચો છે, કોઈ કાર્ય કરી રહ્યા છે તેની પાછળનો હેતુ સાચો છે, અને લોકોને કદાચ ખરાબ લાગે છે, લોકો કદાચ ખરાબ બોલે છે, તો એ બધાથી બીને કે ડરીને આપણે આપણું સાચું કામ છોડાય નહીં. ભગવાન જે તે સમયે એ લોકોને પરચો આપશે, અથવા તો આપનું જીવન, આપની નીતિમત્તા, આપની પ્રામાણિકતા જોઈને કોઈને નમાવવા હોય ને, કોઈને આપણે નમાવવા હોય ને, તો કંઈ સીધા એમ કહીએ, આપણે વટ રાખીને કોઈને નમાવા જઈએ કે તું નમ મારી આગળ, કેમ? તો એમ ના નમે. પણ એની આગળ આપણે 10 વખત નમ્યા હોય, 10 વખત છોડ્યું હોય, 10-15 વખત સાધુતા રાખી હોય, 10-15 વખત સાધુતાને સચ્ચાઈ રાખી હોય, પ્રામાણિકતા રાખી હોય, એને આપણને ગાળ દીધી હોય તો આપણે સામે ગાળ ના બોલ્યા હોય, એને આપણને ખરાબ ખોટા વચનો કીધા હોય તો આપણે એને ખરાબ ખોટું કંઈ બોલ્યા ના હોય, પાછલા બહેને એની ખરાબ ખોટી વાત ન કરી હોય, અરે આપણને હેરાન કર્યા હોય તોય આપણે એને હેરાન કરવા માટે કંઈ બોડી લેંગ્વેજ પણ એવી ના બનાવી હોય. ઘણા લોકો કંઈ બોલે નહીં પણ બોડી લેંગ્વેજ એવી હોય તો ખબર પડી જાય કે આ હેરાન કરે છે. એવું પણ કંઈ ના કર્યું હોય, કહેતા સાધુતા રાખી હોય. તો એક દિવસ એવું આવે કે પેલાને દિલમાં એવું થાય કે ભાઈ હું ખોટો છું, મારે નમી જવું જોઈએ, પણ પછી દોબી થઈએ અને જેમ દુનિયા કરે એમ આપણે પણ કરવા લાગીએ તો આપણે ભગતપણામાંથી જઈએ, સાધુતામાંથી જઈએ, એક સજ્જન માણસમાંથી પણ જઈએ. આ ભગતને પરચો આપ્યો, પરચો પૂર્યો, કેમ કે ભગત સાચા હતા. ગામ લોકો એને હેરાન કરતું તો પરેશાન કરતા જ હતા, કારણ પણ ઝવેર ભગત કંઈ સામે હેરાન પરેશાન કરવા નહોતા જતા. ઝવેર ભગત કંઈ કોઈનું ખરાબ બોલવા નહોતા જતા. ઝવેર ભગત તો એમ માને કે ભાઈ ભગવાન મારી પરીક્ષા, કંઈક કઠિન કે કંઈક એવા પરિસ્થિતિ થાય ને ત્યારે ભગત શું વિચારે? ભગત એવું વિચારે કે ભગવાન મારી કંઈક કસોટી લે છે, ભગવાન મારામાં કંઈક અધૂરું ઊનું છે ને તો ભગવાન મને ચોખ્ખો કરવા માટે, આ મારી સારા માટે, મને આને આ ધમ્ય અક્ષરધામ આપવા માટે, કંઈક બીમારી આવે તો પણ, લાંબી બીમારી આવે ને તો ભગવાન ચોખ્ખો કરે છે, એવું વિચારે. અચ્છા, હા, બરાબર. એટલે આવા પાકા ભગત. ભગત અને જગત બેઉ એક જ રંગના. ભગત પનું તો કે એને કહીએ આપણે જગતના મેનાટોના સહી લઈએ, મીરાબાઈનું ભજન છે એવું છે. એટલે જગતનું બધું સહન કરે અને પોતાનો માર્ગ મૂકે નહીં તો ભગવાન એની રક્ષા કરે, સહાય કરે. અને ભગત હોય ને અને જગત હોય, કુસંગી હોય અને સત્સંગી હોય, તો બેના મનમાં જ ભેદ હોય. ઘણા લોકો ભગત હોય ને ત્યાં બિચારે આપણે નમી જવા માલ, અને જગત હોય ને ત્યાં માને નમાય થોડું આપણેથી. ભગત હોય ને ત્યાં વિચારે ભાઈ માફી માંગી લે, એમાં કેવું નાનો થઈ જવાનો છે. જ્યારે જગત હોય, અભિમાની હોય તેવું વિચારે માફી થોડું માંગું, હું કંઈ ક્યાંક ખોટું કરું છું એમ વિચારે, હવે થોડા નમીએ. પણ આ જ ડિફરન્સના કારણે ભગવાન હૃદયમાં રહેતા હોય છે ભગતના, એવું છે. એટલે આ ઝવેર ભગત બહુ સારા ભગત, સત્સંગી, ભગવાનના ભરોસે ઉપરથી શરીર નીચે મૂક્યું, બધાની વચ્ચે ગામ વચ્ચે એલાન કરીને સ્વામિનારાયણ ધર્મ સાચો છે સાબિત કર્યું, ભગત સાચા, ભગવાન સાચા છે એવું સાબિત કર્યું, એવી વાત અહીં લખે છે. અને ભગવાને એમનું રક્ષણ કર્યું. 29 કડી પૂરી, 40 કડી પૂરી થઈ છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે જનિશા.